જોહાર, જય આદિવાસી। આજે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોકો માટે બજેટ રજૂ કર્યું છે। ત્યારે બજેટનું અમે એનાલિસિસ કર્યું। ગુજરાતમાં 15% જેટલી આદિવાસીઓની વસ્તી છે। 1,25,00,000 આદિવાસીઓ વસે છે। 15મી નવેમ્બર જ્યારે મારા ડેડિયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી, તે દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ આવનારા 5 વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે 2 લાખ કરોડની જાહેરાત કરીએ છીએ, એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધાએ એમને અભિનંદન પણ આપ્યા હતા। ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર 5,425 કરોડની જ આજે જોગવાઈ થઈ છે। સાથીઓ, આપણે આગલા વર્ષમાં જઈશું। ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માંગી। માનનીય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે। તમે જોઈ શકો છો, એમણે કીધું કે 24-25 દરમિયાન અમે 4,373 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી। એની સામે વપરાયા છે માત્ર ને માત્ર 3,373 કરોડ રૂપિયા। 1,000 કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી। એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા? 2,410 કરોડ। 50% રકમ પણ વાપરવામાં આવી નથી। એ તમારા અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે।